તો અમદાવાદમાં મોડી રાતથી વીજળીના કડાકા ભડાકા સાથે સવારના સમયે પણ વરસાદ ચાલુ રહ્યો। સાયન્સ સિટી અને થલતેજ વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર, ઘાટલોડિયા, ચાંદોડિયામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। બોપલ, ઘુમા, સરખેજ, જોધપુર, સેટેલાઇટ, વાસણા, નવરંગપુરા, ન્યૂ રાણી, પાશમ રોડ, રાણીપ, દુધેશ્વર, મેમકો, શાહપુર, અસારવા, હંસપુરા જેવા વિસ્તારોમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 137 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 3.9 ઇંચ નોંધાયો, બનાસકાંઠામાં અમીરગઢમાં 3.15 ઇંચ, ડીસામાં 2.83 ઇંચ અને અન્ય તાલુકામાં 2.4 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ, ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। તો ચોમાસાની જમાવટ વચ્ચે ડાંગ જિલ્લો હરિયાળીની ચાદર ઓઢીને કુદરતનો જીવંત સ્વર્ગ બની ગયો છે। વઘઈ તાલુકાના કોશમાળ ગામ નજીક આવેલો ભીગુ ધોધ સતત વરસાદના કારણે તેના રૌદ્ર અને મનમોહક સ્વરૂપમાં વહેતો જોવા મળી રહ્યો છે। ડુંગરોની વચ્ચેથી ગરજતા જળ પ્રવાહ, ચારે તરફ લીલાછમ જંગલો અને ધુમ્મસથી છવાયેલું વાતાવરણ પ્રવાસીઓ માટે અવિસ્મરણીય અનુભવ સર્જી રહ્યું છે। ધોધમાંથી ધસમસતું પાણી અને પથ્થરો સાથે અથડાતી જળધારા કુદરત પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી રહી છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટો અને વિડીયોના કારણે રાજ્યભરમાંથી પ્રવાસીઓ, ફોટોગ્રાફ અને કુદરતના ચાહકો મોટી સંખ્યામાં ભીગુ ધોધની મુલાકાતે પહોંચી રહ્યા છે।